જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, માતાજી કુળદેવીમાં શું કહેવા માગે છે કે શું તમને કોઈ નડે છે? તમારા મનમાં પણ આ પ્રશ્ન ઘણી વખત આવતો હશે. ક્યારે આ પ્રશ્ન ઉદ્ભવે કે જ્યારે તમે થાકી જાઓ છો. કઈ જગ્યાએ થાકો છો? આવકમાં. ઘરમાં આવકની મર્યાદા ઓછી થતી જાય અને ખર્ચા વધતા જાય. અચાનક દવાખાનું આવી જાય, અચાનક કંઈક ઘરમાં આકસ્મિક બનાવ બની જાય, અચાનક તમારા બાળકોની જે સગાઈ કરેલી હોય તૂટી જાય, અથવા ઘરમાં નાના મોટા બનાવ, કોઈ ક્લેશ કંકાસ ઝઘડાઓ, સાસુ વહુના, ભાઈ ભાઈના, માતા પિતાના, ઘરમાં એકતા ના રહેવી, સંપ ના રહેવો, કૌટુંબિક, પારિવારિક, સમાજ ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે ઘણા બધા બનાવો આકસ્મિક રીતે બનતા હોય છે. એટલે તમે થાકી જાઓ છો. એટલે તમને આ પ્રશ્ન ઉદ્ભવ થાય કે કંઈક નડે છે. પણ શું નડે છે? કોઈ દેવ નડે છે? કોઈ માનવ નડે છે? કોઈ ભૂત, પ્રેત, પલિત, પિચાસ? કોઈ તમને આવું મનમાં શંકા કુશંકા ઊભી થાય ને આવું તમને પ્રશ્ન ઉદ્ભવ થાય કે કંઈક નડતર હશે, કદાચ આવો પ્રશ્ન થાય. એટલે તમે શું કરો? કોઈ સારા ભલા વ્યક્તિને તમારા મનની વાત, વ્યથા, દુઃખ તમે કોઈને જણાવો છો. એટલે સામેવાળો વ્યક્તિ પણ તમને આમ જ જવાબ આપશે કે હોઈ શકે. એટલે તમારા જે મનનો જે ભ્રમ છે, ભય છે, એ નક્કી થઈ જાય કે કંઈક નડતર છે. તો શું મિત્રો કોઈ આપણા જીવનમાં નડતર નડી શકે? આવું માતાજી તમને શું કહેવા માગે છે? આ વિડીયોમાં તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તો મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા કુળદેવીનું નામ, તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવી શકો છો. જીવનમાં, તમારા ઘરમાં, તમારા ધંધામાં, તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમને કોઈ નડતર લાગતી હોય તો એ ભ્રમ, એ વહેમ, એ શંકા કુશંકા તમારા મનમાંથી કાઢી દેજો. કારણ માતાજી એમ કહે છે, કોઈ દેવ ક્યારેય કોઈને નડતું નથી. નડે છે તો માત્ર ને માત્ર મનુષ્યના કર્મ તમને નડે છે. બાકી બીજું કોઈ તમને નડતું નથી. કોઈ સિગોતર, કોઈ મેલડી, કોઈ ચામુંડા, ખોડિયાર, જે તમે દેવીને વગર વાંકે તમે એને કહો છો કે આ દેવ મને નડે છે, આ મારા આ વસ્તુ નડે છે, એ બધું તદ્દન ખોટું છે. ક્યારે કોઈને કોઈ દેવ હેરાન પરેશાન કરતું નહીં. ચાહે નાનું દેવ હોય, ચાહે મોટું દેવ હોય, ચાહે કોઈ નકારાત્મક શક્તિ હોય, ચાહે કોઈ સકારાત્મક શક્તિ હોય, પણ વગર વાંકે વગર ગુને ક્યારેય કોઈને કોઈ વસ્તુ નડતી નથી. નડે છે તો માત્ર ને માત્ર કર્મ. જો તમે સારું કર્યું હશે તો ક્યારે તમને કોઈ વસ્તુ નડતર થશે નહીં. અને જો તમે કોઈ જાણે અજાણે કોઈનું ખોટું કર્યું હોય, તમને ખબર ના હોય, પણ જાણે અજાણે કોઈ તમારાથી ખોટું કાર્ય થઈ ગયું હોય તો એ તમને આજ નહીં તો કાલે એના પરિણામ સ્વરૂપ તમારે ભોગવવું પડે છે. તો મિત્રો, આ વાત ઉપરથી આપણને માતાજી એ કહેવા માગે છે કે ક્યારે કોઈનું ખોટું કરવું નહીં, કોઈનું પડાવી ન લેવું, કોઈનું ઝૂંટવી ન લેવું, બળજબરી ના કરવી, છેતરપિંડી ના કરવી, નીતિથી ધંધો કરવો અને સારી રીતે આપણા ઘરનું ગુજરાન ચાલે એમાં સંતોષ રાખવો. બની શકે એટલી મા બાપની સેવા કરવી. ગુરુદેવના આદેશથી તમારા કુળદેવીની, તમારા માતા પિતાની, તમારા કુટુંબમાં સારું માન, મોભો, મર્યાદા સચવાય. તમારા સમાજમાં પણ તમારું કલ્યાણ થાય. તમારા બાળકોના લગ્ન થઈ જાય. તમારા જીવનમાં બધા જ ક્ષેત્રોમાં તમે સારી સફળતા મેળવો એવા આશય હું રાખું છું. તો મિત્રો, નડતર છે, નડે છે, આ મગજમાંથી પ્રશ્ન કાઢી નાખવો જોઈએ.
આ પ્રશ્ન જો તમે પોઝિટિવ વિચારશો અને વિચાર કરશો તો તમને 100% કંઈ નહીં નડતું હોય ને તોય નડવા લાગશે. પણ તમારા વિચારો પોઝિટિવ હશે, સકારાત્મક હશે, સારા હશે તો તમને ક્યારેય કોઈ નડતું નથી. માત્ર તમારે તમારા કુળદેવીની સેવા પૂજા કરવાની છે. બની શકે તો ગાય, પક્ષીઓ, કોઈને મદદ કરવાની છે. કોઈ ગરીબ, ભિક્ષુક, સાધુ સંતને તમારે બની શકે તો જમાડવા, બની શકે તો સેવા પૂજા કરવી. ખાસ કરીને તમારા મા બાપની સેવા પૂજા કરવી. બની શકે તો ધર્મથી ઢુકડા રહેવું, બની શકે તો પાપથી વેગળા રહેવું. અને જો તમે ધર્મમાં માનતા હોય, તમારા કુળદેવીને માનતા હોય તો મિત્રો અહીં એક સ્કેનર મેં આપ્યું છે અને સાથે સાથે એક નંબર પણ મૂક્યો છે. તો તમે યથાશક્તિ તમારી ઈચ્છા હોય તો જ તમે આમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા દાન દક્ષિણા કરી શકો છો. એ જે પૈસો આવે છે એ અમે ધર્મના કાર્યમાં વાપરીએ છીએ. તો મિત્રો જે તમારી ઈચ્છા હોય, તમારો ભાવ હોય, તમારી ભક્તિ હોય, તમે કુળદેવીને માનતા હોય તો તમે આમાં સ્કેનરમાં દાન દક્ષિણા કરી શકો છો. જય ગુરુદેવ, જય માતાજી.